જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. મારા વાળા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. અને આજ છે અમારા બેનબાનો બર્થડે. તો આજ તમને બધાને આ વિડીયોમાં બહુ મજા આવવાની છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, કન્ટિન્યુ કરજો અમારા વાળા. કારણ કે છે ને એ હોય તો એનો બર્થડે છે, પણ જો મોઢું જો અત્યારથી રિહાણી છે, રોવા જેવી થઈ ગઈ છે. અને બર્થડે તો હારામાં હારો એક વખત ઉજવાઈ ગયો છે. બેન ટ્યુશન ક્લાસીસમાં ગયા હતા ને, તો ત્યાં સાહેબ કેક લાવ્યા હતા. તો ત્યાં મસ્તીની કેક કપાઈ ગઈ છે. બધા છોકરાઓને કેક ખવડાવી દીધી છે. બેન ઘરેથી ચોકલેટ લઈ ગયા હતા, બધાને ચોકલેટ પણ મસ્તીની ખવડાવી દીધી. કેમ બેન? અને જો મને અત્યારે ઠેઠ આપી દીધી છે ચોકલેટ, ડેરી મિલ્ક. અને હવે અત્યારે બપોરની રસોઈ બનાવવાનો સમય થઈ ગયો છે. પહેલાં તો બપોરની રસોઈ બનાવી લઈએ, પછી બેન હાટું કંઈક ગિફ્ટ બેન લાવી તો શું, પણ પેકિંગ કરવાનું બાકી છે. પેકિંગ કરશું, બેનને ગિફ્ટ આપશું. અને અને તો આપણે પેકિંગ કરવું પડે. ગિફ્ટ કહેવાય, સાચી વાત ને. અને પછી જો હોટલમાં જમવા જાવું કે પાછી ફરીથી ઘરે કેક લાવીને કેક કાપશું, એ જ નક્કી નથી. એ નક્કી થાય પછી કરશું કંઈક. હાલો તો પહેલાં રસોઈ બનાવી નાખું. બપોરા તો કરવા જ જોઈએ. તો હાલો બધા બપોરા કરવા હું બનાવું એ જે નક્કી નથી. કિચનમાં જાવ પછી ખબર પડશે હું રસોઈ બનાવી છે. તો બપોરા કરવા બેસી ગયા છીએ. મસ્ત આપણે મકાઈ, વટોણા, બટેટા, ટમેટા, લસણનું શાક છે. અરે રોટલી છે. અને આ શું છે તમને ખબર છે? કાજુ કતરી મિલ્ક ઠીક શેક છે. તો ચાલો બધાય બપોરા કરવા મારા વાલા. હેલો ગાઈસ, જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના બ્લોગમાં. તો અમે જઈએ છીએ કેક લેવા. ખડા તડકાના કેક લેવા નીકળી ગયા છીએ ભાઈ બેન. તો હવે જોઈએ કઈ ટાઈપની કેક લઈએ ને કવડી કેક લઈએ તો બતાવશું તમને. તો બન્યા રહેજો ને. સગડી એટલે ઓઈડી છે, તડકો છે ને એટલે કાળી થઈ જાવ નહીં. હાલો તો છે ને જો આ આપણી બર્થડે ગર્લ્સ છે. લાઈટ તો બંધ કરો. એ લાઈટ છે, વર્ષ ચાલુ હોય તો સારું આવ્યું. ગ્લોબ તારી માથે છે, મોઢું કાળું આવશે પાછું. અમે આવું નો મોટું નતો. જો એને નખરા કરે તો હજી બર્થડે ગર્લ્સ છે ને તો ગાભા હંકે રહે સમજો. હજી નવરાત્રી કેટલા ખબર 6 વાગ્યા છે. કેટલા વાગ્યા છે જોજો. એટલા વાગ્યા છે ને બેન એટલા કપડા હંકેલા છે. આ મારો બર્થડે. આ બેનનો બર્થડે. તો કાંઈ નહીં, સારું હાલો અમારે જવું છે. ચા અને ભાખરી બનાવવા, ભાઈ હાટું નાસ્તો બનાવવાનો છે. તો રોંઢાની ચા મારે પીવાની છે. તો પહેલાં બનાવી નાખીએ અને પછી જોઈ કંઈક રાતે હું કરવી. કેમ બેન? રેડી થઈ ગયા છે, તૈયાર થઈ ગયા છે ને બેનને તમને બતાવું જો બેને કેવા સરસ તૈયાર થઈ ગયા છે. સુના કપડા પહેર્યા. અને જો આ આપણી કેક આવી ગઈ છે ને આ જો એની ફ્રેન્ડ હોતન આવી ગઈ છે. હાલો આપણે ફટાફટ છે ને મસ્તીની કેક કાપી નાખીએ. તો પેલા ગ્રીલમાં ફોન ફિટ કરી દઉં ને રિંગમાં. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર ઈશા, હેપી બર્થડે ટુ યુ. ખીલાવ એક દૂસરે को खिलाओ. शूटिंग उतरे खड़े जाओ. ખવડાવો કામમાં હરખું ખવડાવવાની કેમેરા સામું રહે. ઓહો બોલા જેવું રહ્યા તો તાર મમ્મી મોઢામાં. તો જો આવી ગયા છે પારસભાઈ. હવે ઈશા મેડમને કેક ખવડાવવા. ભાઈ બેન હામાં જો કેક ખવડાવે છે. ભાઈ હવે કેવા ખવડાવે છે? બગાડવાના નથી હો, ખાલી ખવડાવવાના છે. પારસ એ ના નહીં ચાલે. ઓય રોટી માં દે તો માં ટ્યુશન માં દેવા જવાની છે. બેટેલું તારું ઉપર પેલા હરખા ફોટા માર દે. તારી વાત છે. પેલા ફોટા માર લે. નીચે પેલા ફોટા માર લે. પેલા ફોટા માર લે. પેલા રીલ ચાલો જો એની ફ્રેન્ડ આવી ગઈ છે કેક ખવડાવવા. બોલો. આ તો એની ફ્રેન્ડ આવી ગઈ છે કેક ખવડાવે છે. બગાડે આપણે જોઈ. જો એના નખરા તમે જોવાના છે. અય આખો વિડિયો ઉતાર જા આનો. સરખો ઉતારજે આ બધું. ફેસ માસ્ક એટલે નાકમાં નાક. મને હું છે. બસ બહુ નથી લગાડવા. લાલા વાલા આ પતી ગયું. મસ્ત પગાવી. અરે બસ હવે બસ ફોટા છે ને જો અમારા જાનવી બેન ઈશા મેડમ હાટું ગિફ્ટ લાવ્યા છે. બતાવો તો મેડમ હાથ તો આમ કરો.
તો જો આવું સરસ ગિફ્ટ આવ્યું છે આ એની ફ્રેન્ડ તો છે ને જો આ બીજી એની ફ્રેન્ડ આવી ગઈ છે બેન હાટું તો પેન્ડલ સેટ લાવી છે પહેરાવે છે મસ્તીનો ગિફ્ટમાં કેમ અમારે તો ભાઈ ગિફ્ટ આવી રીતે આપવાનો રિવાજ છે તમારે કેવી રીતે ગિફ્ટ આપવાનો રિવાજ છે? બતાવું આ મોટું છે ને ઈ હું છું અને હું અંદાજ મોટી છું હા પછી અમાર પાસે છે ને આ છે ઈ માટી નાની છે અને અંદાજથી નાની છે ને ઈ આ છે અને આપણે શુક્રવારે નહીં શુક્રવારીમાં ગયા હતા ને ત્યારે તમને ખબર હશે કે મેં એક વસ્તુ બતાવી હતી કે મેં આ લીધું છે ઈ આ. આ તો મેં બેનના બર્થડે હાટું ડ્રેસ લીધો હતો તો આપણે બેનને આપી દઈએ ગિફ્ટ નથી પેકિંગ કરી એમને આપી દીધી. એમને માફી દીધો ટાઈમ નો રહ્યો. ટાઈમ નો રે પેકિંગ કરવાનો હવે ઈ કાલ બતાવી કે કયો ડ્રેસ છે ચાલો તમે જો મસ્તીને આપણે મહાદેવની મૂર્તિ છે તો બેનનો બર્થડે હતો ને તો કેટલા દિવસથી હોટલમાં જમવા નથી આવતા બેન કે મમ્મી આજ હોટલમાં જમી આવીએ તો મેં કીધું સારું હાલો તો જો હોટલમાં જમવા આવી ગયા છે ને બેનને પારસભાઈ આગળ નીકળી ગયા છે હું વાહે રહી ગઈ થોડીક શૂટિંગ કરવા મહાદેવના દર્શન કરવા તો હાલો બધા હોટલમાં જમવા બેન ઊભા તો રહ્યો વિડીયોમાં આવવાનું નથી કે હાલો હોટલમાં જમવા આવ્યા છે તો જો પાછા ઘરે કેક બેક કાપીને હોટલમાં જમવા આવી ગયા થોડાક વહેલા હારા આવ્યા છે કારણ કે પરેશભાઈને જોબ ઉપર જવાનું હોય ને તો સારું હાલો બધા હવે જમવા તો જો મસ્તીને આપણે હોટલમાં બેસી ગયા સોફે જમવાનું આવે પછી તમને જમવાનું બતાવું પણ એ પહેલાં તમને હોટલનો લુક બતાવી દઉં અને જો આપણું જમવાનું આવી ગયું છે મસ્તીનું પનીર મસ્તિકા મસાલા છે નાન છે ને જો આ થમ્સઅપ છે બેને સાસ મૂકેલી છે બેને સાસ છે ને ભાઈની ખાણી છે જમી લઈને આઈનો વિડીયો અહીંયા સુધી જ રાખી દઈએ જય માતાજી જય મહાદેવ હર હર મહાદેવ કાલ ફરી મળ્યું છે નવા વિડીયોમાં નવી વાતો સાથે નવી રમતો સાથે ત્યાં સુધી બબાઈ